નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આઈએએસ જેવી પરીક્ષાની અંદર અને એના ઇન્ટરવ્યૂની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જે આપણે માનસિક રીતે પ્રિપેર હોવા જોઈએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો। મિત્રો, જોઈએ હવે એક પછી એક સવાલ। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે તમે માત્ર 2નો ઉપયોગ કરીને 23 કઈ રીતે લખી શકો? આપણે 2નો ઉપયોગ કરીને 23 લખવાના છે। આવા પ્રશ્નોના જવાબ દેવા માટે મિત્રો ઘણી રીતે મગજને કસરત દેવી પડે છે, કેમ કે માનસિક રીતે બૌદ્ધિક આપણે બહુ વિચાર કરવો પડે છે, ત્યારે આવા પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ। અને આવા અઘરા પ્રશ્નો આઈએએસ જેવી પરીક્ષાના અંદર અને ઇન્ટરવ્યૂની અંદર પૂછવામાં આવે છે। તો મિત્રો, આનો જવાબ જોઈએ તો આપણે 2નો ઉપયોગ કરીને 23 આવી રીતના લખી શકીએ। એક તો 22 પ્લસ 2/2, 22 એટલે 22 પ્લસ 2/2 એટલે આનો જવાબ આવે 1, એટલે 22 પ્લસ 1 એટલે 23। પ્રશ્ન બીજો, તે શું છે જે વર્ષ અને શનિવારમાં એક જ વાર આવે છે? તો મિત્રો, આનો જવાબ છે વ અક્ષર। વર્ષની અંદર વ આવે અને શનિવારની અંદર પણ વ આવે, તો આ બંનેની અંદર એક જ વાર આવે છે વ અક્ષર। પ્રશ્ન ત્રીજો, એક ટેબલ પર પ્લેટમાં 2 સફરજન છે અને તેને ખાનારા 3 વ્યક્તિ છે, તો કેવી રીતે ભાગ પાડશો? મિત્રો, આનો જવાબ પ્રશ્નની અંદર જ છુપાયેલો છે। એક ટેબલ પર છે સફરજન અને 2 પ્લેટમાં છે। એક ટેબલ પર અને પ્લેટમાં 2, ટોટલ 3 સફરજન છે અને 3 વ્યક્તિ છે, એટલે ત્રણેયના ભાગમાં એક એક સફરજન આવશે। હવે જોઈએ મિત્ર ચોથો પ્રશ્ન કે કયા વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 156 વાર ધડકી ચૂક્યું છે? જનરલી સામાન્ય માણસનું હૃદય 1 મિનિટમાં 72 વાર ધડકતું હોય છે, પણ એવો કયો વ્યક્તિ છે જેનું હૃદય 1 મિનિટમાં 156 વાર ધડકી ચૂક્યું છે? આવા પ્રકારના જનરલ નોલેજના પ્રશ્નો પણ આઈએએસના પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે અને ઇન્ટરવ્યૂમાં પણ પૂછવામાં આવે છે। તો મિત્રો, આનો જવાબ છે નીલ આર્મસ્ટ્રોંગ। નીલ આર્મસ્ટ્રોંગ અવકાશયાત્રી જેણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો। જ્યારે એણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો ત્યારે તેનું હૃદય 1 મિનિટમાં 156 વાર ધડકી ચૂક્યું હતું। ત્યારે એની ગણતરી કરેલી હતી મીટર દ્વારા, એના મશીન દ્વારા, તો 156 વાર ધડકી રહ્યું હતું જ્યારે એણે પહેલો પગ ચંદ્ર પર મૂક્યો ત્યારે। મિત્રો, હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5। મહિલાનું એવું કયું રૂપ છે જે બધા જોઈ શકે છે પણ તેનો પતિ ક્યારેય જોઈ શકતો નથી? તો મિત્રો, આનો જવાબ છે મહિલાનું વિધવાનું રૂપ। જ્યારે મહિલા વિધવા થાય છે ત્યારે બધા એનું આ રૂપ જોઈ શકે છે પણ એનો પતિ જોઈ શકતો નથી। હવે જોઈએ પ્રશ્ન નંબર 6। બેંકને હિન્દીમાં શું કહેવાય? આપણે ઇંગ્લિશમાં પણ બેંક કહીએ, હિન્દી ગુજરાતીમાં પણ બેંક બોલીએ છીએ, પણ ખરેખર બેંકને હિન્દીમાં શું કહેવાય? આવા પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે, પણ મોટાભાગના લોકોને જવાબ ખબર હોતી નથી। તો મિત્રો, આનો જવાબ જોઈએ તો બેંકને હિન્દીમાં કહેવામાં આવે છે અધિકોષ। પ્રશ્ન નંબર 7। તે કોણ છે જે પૂરા 1 મહિના પછી તમારી પાસે આવે છે અને માત્ર 24 કલાક સાથે વિતાવીને પછી ચાલી પણ જાય છે? આવા પ્રશ્નની અંદર મિત્રો મગજ દોડાવવું પડે છે, ત્યારે આનો જવાબ આપણે આપી શકીએ છીએ। અને ઇન્ટરવ્યૂઅર જે ઇન્ટરવ્યૂ આપણું લેતા હોય છે તે આપણા મગજની, આપણા બૌદ્ધિક કસોટીની પરીક્ષા કરતા હોય છે કે તમે કઈ રીતના તમે આનો જવાબ આપી શકો છો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નોનો। તો મિત્રો, આનો જવાબ જોઈએ તો આનો જવાબ છે તારીખ। દર મહિને કોઈ પણ એક તારીખ આવે છે 1 મહિના પછી અને 24 કલાક સુધી એ તારીખ રહે છે, પછી પાછી ચાલી જાય છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 8।
પાસવર્ડને હિન્દીમાં શું કહેવાય? આપણે રોજબરોજ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે લેપટોપમાં, કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં. તો મિત્રો પાસવર્ડને હિન્દીમાં શું કહેવાય? તમને જો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. આનો જવાબ જોઈએ તો પાસવર્ડને હિન્દીમાં કહેવાય કૂટ શબ્દ. કૂટ શબ્દ હિન્દી શબ્દ છે, જેને આપણે ઇંગ્લિશમાં પાસવર્ડ કહીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ભારતની પ્રથમ મહિલા IAS કોણ હતી? તો મિત્રો આનો જવાબ છે અન્ના રામજન મલ્હોત્રા, જે ભારતની પ્રથમ મહિલા IAS હતી. પ્રશ્ન નંબર 10. રેલવે પર કિનારે લાગેલા WL એટલે કે વિસલ બોર્ડનો અર્થ શું થાય છે? આપણે રેલવે સ્ટેશને નીકળ્યા હોય કે કોઈ પણ રેલવેમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે ટ્રેકની બાજુમાં એક બોર્ડ લાગેલું આપણે જોવા મળે છે, જેની અંદર કેપિટલ અક્ષરમાં WL લખેલું હોય છે. તો મિત્રો આનો અર્થ શું થાય છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મિત્રો આનો જવાબ જોઈએ. WL નો મતલબ થાય છે વિસલ બોર્ડ. વિસલ બોર્ડનો અર્થ થાય છે હોર્ન વગાડવું. એટલે કે જ્યાં પણ આવું પ્રકારનું પાટિયું લગાડેલું હોય છે WLનું, તો મિત્રો ત્યાં હોર્ન વગાડવાનો મતલબ થાય છે. એટલે કે જે ટ્રેન ડ્રાઈવર હોય, લોકો પાયલોટ હોય છે, તેને તે જગ્યાએ હોર્ન વગાડવું ફરજિયાત છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. મનુષ્યની એક આંખનું વજન કેટલું હોય છે? તો મિત્રો આનો જવાબ છે 8 ગ્રામ. આપણી મનુષ્યની એક આંખનું વજન 8 ગ્રામ હોય છે. હવે જોઈએ પ્રશ્ન 12. 2 ઘરમાં આગ લાગી છે. એક ઘર ધનવાનનું છે અને એક ઘર ગરીબનું છે. તો પોલીસ સૌથી પહેલા કયા ઘરની આગ ઠારશે? તો મિત્રો આનો જવાબ છે પોલીસ આગ ઠારવાનું કામ નથી કરતી. પ્રશ્નની અંદર જ પૂછેલું છે કે ગરીબને એક ધનવાનના ઘરમાં આગ લાગેલી છે, તો પોલીસ સૌથી પહેલાં કયા ઘરની આગ ઠારશે? તો મિત્રો પોલીસનું કામ નથી આગ ઠારવાનું. ફાયર બ્રિગેડ હોય તો એ આગ ઠારે, પોલીસનું આ કામ નથી. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો, અટપટા પ્રશ્નો, જનરલ નોલેજના પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં, IAS જેવી અઘરી પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં પણ પૂછવામાં આવે છે. અને કોઈ પણ સરકારી પરીક્ષાના ઇન્ટરવ્યૂ હોય, જેવી કે GPSC, UPSC, સિવિલ સર્વિસીસ, IAS, આ બધી પરીક્ષામાં આ પ્રકારના બૌદ્ધિક રીતે પ્રશ્નો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો. અન્ય મિત્રો, બધા બાળકો સાથે કે જે અભ્યાસ કરી રહ્યા છે, બધા બાળકો સાથે વિડીયોને શેર કરજો. અને અમારી ચેનલને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. હવે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.